દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ગૌશાળાના સંચાલકો મુકાયા પરેશાનીમાં. ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. સરકાર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તેવું ગૌશાળાના સંચાલકો જણાવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ન પડતા અનેક ગૌશાળાઓના સંચાલકો વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે. કચ્છ જિલ્લામાં નાની મોટી અનેક ગૌશાળાઓ આવેલી છે, જેમાં લાખો ગાયોનો નિભાવ થઈ રહ્યો છે. ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારશ્રી દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું ગૌશાળાના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. આજે સરહદ ન્યૂઝ ચેનલ આપણા રાયમલધામ આશ્રમના અને પ્રખર વિદ્વાન કથાકાર શ્રી ધનેશ્વર મહારાજશ્રીની મુલાકાતે આવે છે. મહારાજશ્રી, આપ એક ગૌશાળા ચલાવો છો અને આ વર્ષે વરસાદ ખેંચાઈ ગયો છે, તો શું કહેશો આ બાબતમાં? જય ગૌમાતા, જય ગોપાલ. અત્યારના સમયમાં વરસાદ ખેંચાવાના કારણે ઘાસચારાની બહુ વિકટ પરિસ્થિતિ છે. જે ભાવ હતા કરતાં પણ ઘણા ભાવ થઈ ગયા છે અને રૂપિયા દેતા પણ ઘાસચારો મળવો બહુ મુશ્કેલ થયો છે. એટલે મારી શાસન પ્રશાસનને અને સાથે સાથે જનતા જનાર્દનને ખાસ વિનંતી છે કે ગૌમાતાની વારે આવો. માલઢોર છે જે માત્ર આપણા ઉપર નિભાવ કરી રહ્યા છે, એને નિભાવવાની, એ પ્રકૃતિની રક્ષા કરવાની આપણા ઉપર ભગવાને દાયિત્વ સોંપ્યો છે. તો એની વારે આવો અને ગૌ માતાની રક્ષા થાય, માલઢોરની રક્ષા થાય. દરેક જીવને જીવવાનો અધિકાર છે, એ પ્રકૃતિની રક્ષા કરવી આપણી ફરજ છે. તો હું વિનંતી કરું છું સરકારશ્રીને અને જનતા જનાર્દનને કે આપ સૌ સાથે મળી અને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરી અને આમાંથી બહાર નીકળીએ.